આખો દી તમારે બે ખાવાનું હોવાનું બીજું કઈ કઈ આવડે છે? तेरा तो गेम बचाना पड़ेगा। હે બીલી બેન થઈ ગયું રિપેરિંગ બધું? કરું સ્વિચ ચાલુ? એલા મેન સ્વિચ બંધ કરો. લે બિલાડી આજ તે પરોઠા બનાવ્યા? લઈ ભૂખ લાગી આજ તો. લે બિલાડી ટીવી જોવું તારે? લે ચાલુ કરું. પેલા તું હજી અહીંયા શું કરસ? બહાર બધા છોકરા ફટાકડા ફોડે. હાલ હાલ. શું થયું? આવડતું હોય ને ડાન્સ કરીને દેખાડ. લે ये भगवान क्या जुल्म है। કાશેર हाँ भाई દુકાન કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ? चालू થઈ ગઈ. તો પછી દુકાન ચાલુ કરી 50,000 રૂપિયા ઉછીના લઈ ગયા હતા, ખબર છે? એ તો ખબર જ છે ને. 15 દિન કઈ લઈ ગયા હતા, મહિનો થયો, કેટલી દેવાના છે? અત્યારે મારી પાસે પૈસા નથી મોટલા. તો પછી મારી દીકરીનું કામ આવે છે અમે ભૂલી જઈજો. એમ તો 50,000 રૂપિયા એ કરે છે ને, હું ભૂલી જાઉં. એ કારણ ન ભૂલી શકતા હોય તો 5,000 ના હપ્તા કરી હપ્તે હપ્તે ભૂલી જઈશું. તેને પૈસા દીધા જેવું નથી, બોલો. કા ભરતભાઈ? હા ભાઈ આમ જોઈ તમારી પાછળ કેટલા જણા તો હે? કોઈ નથી. હું એ જ કહું, પાછળ કોઈ નથી, બધા આગળ નીકળી ગયા. કઈ કામ ધંધા કરો. હું આખો દી મોબાઈલ આના એ શેઠ બોલો ને ભાઈ. ઓલા 2 બિસ્કિટ આપો ને. 2 ઓલા ક્રીમ વાળા દઈ દો. ક્રીમ બોલા. એ 2 પાર્લેજી આપો. 2 આ સેવ મમરા આપી દો. 2 આલુ સેવ આપો. બસ આ 50 થયા ને, 50 ખાતામાં લખ નાખો. ચોપડો ભરી ગયો. ચોપડો ભરાઈ ગયો હે? હા તો લ્યો લેતો આવો. બધા બાકી વાળા જ આવે. લ્યો આ ચોપડામાં લાગજો, આખે આખો કોરો છે નવો. હે શેઠ હા ભાઈ. ઘી રાખો હો. હા ઘી રાખી ને ગોળ ગોળે રાખી. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे। કાજુ બદામ. કાજુ બદામ આ બની પડી. તો પછી કઈ ઘી ને ગોળ ને કાજુ બદામ એવું ખાતા હોય તો આ હાથીકડા જેવા થઈ ગયા હો. આમ કઈક તાકાત આવે ખાવ તો. અવાજના બધા અવાજ આવે શિખામણ દેવા.
લેવા તો આવતા નથી. હવાનો દી બગાડી નાખ્યો મારો. લો આ શેઠ હા મોટભાઈ, એક ઓલી મોરી વેફર આપી દો ને. કેટલા વાળી છે? 10 વાળી. 9 રૂપિયા રાખો ભાઈ. 9 જ મારે ઘરમાં પડે છે. તો હું ઘરે આવીને લઈ જઈશ. મજાક કરતો હતો, ભલે રે. હવે એક ઓલું ગાંઠિયાનું પેકેટ આપો 500 ગ્રામ વાળું, અને એક સેવનું પેકેટ આપો 500 વાળું. બસ. કેટલા રૂપિયા થયા કુલ? 160 રૂપિયા. 160. હા. 150 રાખો ભાઈ, હું કાયમ તમારી દુકાન જ લેવા આવતો. હજી દુકાન જ હજી મેં કાલે ખોલી મોટભાઈ. કાલે ચાલુ કરી. હા. મને એમ કે આવી જાય કઈ વાંધો નહીં. શું કરો છો? આ એને આ જો ને પોઈદરો ચોટ્યો તો પગમાં, સાફ કરતો હતો. કઈ વાંધો નહીં. बच गया साला। શું ખીજાયેલી લાગે? ખીજાયેલી જો ને, ફ્રૂટ વાળા ભાઈ મને ઉલ્લુ બનાવવા માંગતા હતા. કાલ મેં 1 કિલો ફ્રૂટ ના ભાવ પૂછ્યા ને તો મને કે હવા 100 રૂપિયા, અને આજ 1 કિલો ના પૂછ્યા તો કે 125 રૂપિયા. અમે કે ગાંડા હી, મેં તો ના લીધું. ઉલ્લુ બનાવવાના ધંધા કરે બેઠા બેઠા. હાલો ઇન્સ્પેક્ટર સાહેબ, હા બોલો ને. મારો ઘરવાળો 2 દિવસથી આ રીંગણા બટેટા લેવા ગયો છે, હજી ઘરે ન આવ્યો. બીજું શાક બનાવી લો. રીંગણા બટાટા બનાવવા જરૂરી છે. હું થયું પણ અરે મારા બોસ નું 50 વર્ષે ગોઠવાઈ ગયું. અરે મતલબ એના લગન છે 50 વર્ષે, એટલે એ બધા કર્મચારીઓને બોનસ દેવાના છે. અને આમ જો બોનસ 100% મોટું હશે. જય માતાજી. આપણે છે ને ગોવા ફરવા વયા જાય. અત્યારે ગળદી ઓછી હશે અને ફ્લાઇટ ની ટિકિટ હાવ સસ્તી હોય. તોય પૈસા વધશે તો છે. આપણે થોડા ઘણા શેર લઈ લઈએ તો ગડપણમાં કામ આવશે. તોય પૈસા વધશે તો છે. હું હમણાં 10-20 હજારની હાડીઓ લઈ લો તો તહેવાર આવે છે ને તો મારે કામ આવશે. તોય પૈસા વધશે તો છે. હું મારી હાટુ સ્માર્ટ વોચ લઈ લઉં તો લઈ લે તમે તમારે, તોય પૈસા વધશે તો છે. આવી ગયું બોનસ. હા કેટલું? 1100 રૂપિયા. કે શેઠાણી બહુ શીખણા છે. તો હવે આપણું બધું પ્લાનિંગ. એ તમને કહું, હું શનિવાર રહી એકું, સોમવાર રહી એકું, મંગળવાર રહી એકું, તમારું રહી એકો? હું જેવું રહી શકું ને એવું તું ન રહી શકી. એવું તો શું? મૂંગો રહી શકું તું રહી શકીશ? હેલા, હા. એવી કઈ દાળ હે જે રોટલી હંગત ના ખવાય? ચણાની દાળ, ના આવે. તુવેર દાળ, ના આવે. મગની દાળ. ના આવે. તો તું જ કહી દે કે કઈ દાળ ના ખવાય. ધાણા દાળ.